નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ આપનું હાર્દિક સ્વાગત કરે છે। વિડીયો આગળ જોતા પહેલાં તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યાર પછી બેલ આઇકોન આવશે, તેમાં ક્લિક કરો, જેથી કરીને આગળના જે લેક્ચર મુકાય તેની નોટિફિકેશન તમને મળતી રહે। આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય ભણવાના છીએ, જેમાં આજે આપણે ચેપ્ટર નંબર 2 જે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છે, સંચાલનના સિદ્ધાંતો અને આયોજન। હવે આ ચેપ્ટરની અંદરથી ધોરણ 12ની અંદર બોર્ડમાં 6 માર્કનું પૂછાય છે, એટલે કે આના ગુણભાર છે 6। જેમાં આપણે શરૂઆત કરીએ તો પહેલો જ પ્રશ્ન આપણે ભણવાના છીએ કે સંચાલનના સિદ્ધાંતો એટલે શું। હવે ભણવા જઈ રહ્યા છે ત્યારે આપણે સમજવું જોઈએ કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો, સંચાલન એટલે તો આગળ આપણે ભણી ગયા કે સંચાલન કોને કહેવાય તે, પણ જે આપણે અત્યારે ભણવા જઈએ છીએ કે જે સિદ્ધાંતો, તો એની પહેલાં આપણે વ્યાખ્યા જરાક જોઈ લઈએ કે ધંધાકીય એકમમાં માનવ વર્તનને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે। હવે જે કોઈ પણ એકમની અંદર હોય અથવા તો તમે જેને કંપની કહો કે કંપની જ્યાં મનુષ્ય કામ કરે છે, મતલબ કે માનવ કામ કરે છે, એટલે એ મનુષ્યને જે અનુકૂળ આવે એવા નીતિ નિયમો ઘડવા જોઈએ, જેથી કરીને આપણે ધ્યેય સરળ બને અને આપણા જે કંઈ ધ્યેયો હોય અથવા તો આપણા જે એકમના જે ગોલ હોય છે એ આપણે પાર પડી શકીએ। ફરીથી એકવાર જોઈ લઈએ આખી વ્યાખ્યા કે ધંધાકીય એકમમાં માનવ વર્તનને અનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી શું થાય છે તો કે જે ધ્યેય સિદ્ધિ સરળ બને, અને આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કીધા છે। શેના સિદ્ધાંતો કીધા? સંચાલનના સિદ્ધાંતો કીધા। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતોના લક્ષણો, બરાબર, નોટ કરી લેજો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે ભાઈ સંચાલનના સિદ્ધાંતોના લક્ષણો એટલે શું અથવા તો એના સ્વરૂપો। આ પ્રશ્ન અલગથી તમને 2 અથવા તો 3 માર્કની અંદર આવી શકે, બરાબર, જેને યાદ રાખવા માટેનું સૂત્ર છે આપણે કે ભાઈ આ મામાની પરી સાર્વત્રિક છે, જે ટોટલ 5 મુદ્દાઓ આપેલા છે, જે મુદ્દાઓ યાદ રાખવા જરૂરી છે। 1 માર્કની અંદર તમને પણ પ્રશ્ન પૂછી નાખે કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો આપો અથવા તેના સ્વરૂપો આપો, તો એમાં તમારે મુદ્દા લખવાના હોય છે, જે મુદ્દા સિક્વન્સમાં યાદ રાખવા જરૂરી છે। પહેલો મુદ્દો છે એક આકસ્મિકતા, બીજું માનવ વર્તન પર આધારિત, ત્રીજું સામાન્ય માર્ગદર્શિકા, ચોથું પરિવર્તનશીલતા અને પાંચમું સાર્વત્રિક સ્વીકૃતિ। જેમાં આપણે પહેલો મુદ્દો ભણવાના છીએ કે ભાઈ આકસ્મિકતા। કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં આ સિદ્ધાંતનો ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરે, જેમ કે કર્મચારીનું યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ। શું આ યોગ્ય અને વ્યાજબી છે? આ મુદ્દો આકસ્મિક છે, જેને સંચાલનના સિદ્ધાંતો દ્વારા ઉકેલી શકાય। હવે આ મુદ્દાની અંદર એવું કીધું કે આ મુદ્દો આકસ્મિક છે, આ વિચાર આકસ્મિક છે સંચાલનના સિદ્ધાંતોની અંદર, જેમ કે આપણે કેમ કર્મચારીઓને વેતન વ્યાજબી આપવું, કેટલું વેતન આપવું, એનું કામ શું છે, બરાબર, આ મુદ્દો કોઈ ચોક્કસ નથી પણ આકસ્મિક, જેવું એનું કામ એ પ્રમાણે એને વેતન આપી દો એટલે એ કામ એ પ્રમાણે એનું કરશે, સારા પ્રમાણેનું કામ કરશે। કોઈ વ્યક્તિ કામ કરે છે તો એને આપણે બિરદાવતા હોય, ઇનામ આપતા હોય, કાંઈ પણ આપીએ છીએ, જેથી કરીને એ શું કરે છે કે એ કામની અંદર એનો ફોકસ રહે અને એ કામ વધુને વધુ સારું કરવાનો પ્રયત્ન કરશે, બરાબર। એટલે સંચાલનના સિદ્ધાંતની અંદર આને આકસ્મિકતા કીધેલું છે। ત્યાર પછી માનવ વર્તન પર આધારિત છે સંચાલન। જો આમાં શું કીધું છે કે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કર્મચારીઓ માટે કરવાનો હોય છે, અને કર્મચારીઓ અંતે તો માનવ જ છે, જેથી આ સિદ્ધાંતનો ઉપયોગ કરતી વખતે માનવને કેન્દ્રમાં રાખવાનો। હવે સંચાલનની અંદર આપણે કોઈ પણ નિર્ણય લેતા હોય છે ધંધાકીય એકમને લગતા, અથવા તો જે કંઈ કામ આપણે આપતા હોય છે, કામ જે સોંપતા હોય છે, જેનો સમય નક્કી કરતા હોય છે, બરાબર।
હવે આપણે કામ સોંપીએ છીએ, સમય નક્કી કરીએ છીએ, કામ એની પાસેથી લઈએ છીએ, એ બધું કોના માટે? તો કે એકમના આપણે સિદ્ધાંતોને સિદ્ધ કરવા છે, આપણે એકમને આગળ સફળ કરવો છે એટલા માટે. પણ આ બધા નિર્ણયો લેતા પહેલાં આપણે જે નિર્ણયો જેના ઉપર આપણે આપવાના છે એ એક માનવ છે, એટલે એના માનવ વર્તનને આધારિત આપણે નિર્ણયો લેવાના હોય છે. ત્યાર પછી આગળ સામાન્ય માર્ગદર્શિકતા. સંચાલનના સિદ્ધાંતો એક કોઈ નિયમ નથી, પરંતુ અનુભવનો નિચોડ છે. કંપનીની અંદર અલગ અલગ પરિસ્થિતિમાં આ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકાય, જેથી કંપનીની અંદર જે સમસ્યાઓ આવેલી હોય તેને આપણે દૂર કરી શકીએ. બરાબર. એકમની અંદર આપણે જ્યારે કાર્યરત હોય છે, બરાબર, એકમની અંદર જ્યારે આપણે કાર્યરત હોય તો જે કામ આપણે કરીએ છીએ જે અનુભવોને આધારે કરીએ છીએ, બરાબર, જે આપણને સામાન્ય માર્ગદર્શન આપ્યું કહેવાય. દાખલા તરીકે કોઈ પણ એકમની અંદર તમે જોઈન્ટ થાઓ એટલે તમને પહેલાં તો ડાયરેક્ટ કોઈ કામ નથી આપતા, એની ટ્રેનિંગ ને એવું બધું તમને આપે છે. કારણ શું? જેમ જેમ તમારો અનુભવ થાય છે એમ એમ તમને આગળનું કામ આપીએ છે. શું કામ? કારણ કે તમારો અનુભવોનો જેવો નિચોડ હશે એવું તમે એકમને સફળ બનાવી શકશો. ત્યાર પછી સંચાલન જે છે ને એ જડનું હોવું જોઈએ, પરિવર્તનશીલતાવાળું હોવું જોઈએ. શું કીધું એમાં? કે સંચાલનના સિદ્ધાંતો જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી રીતે કરવાનો હોય છે, બરાબર. આ પરિસ્થિતિ જેવી પરિસ્થિતિનું સર્જન થાય છે, બરાબર, જે બાબતો હોય છે એ જ રીતે આપણા સંચાલનના નીતિ નિયમો, બરાબર, આપણે આગળ ભણ્યા કે ભાઈ સંચાલનના કાંઈક નિયમો છે, નીતિ નિયમો છે જે ઘડવાના હોય છે, એ પરિવર્તનશીલ હોવા જોઈએ. જેમ કે આપણે જોવા જઈએ તો ભારતની અંદર અમદાવાદને આપણે માન્ચેસ્ટર કીધું, બરાબર. હવે માન્ચેસ્ટર કેના કારણે આપણે એને કીધું? તો કે કાપડ ઉદ્યોગ માટે એ આગળ હતું એક ટાઈમે, બરાબર. જે તે પરિસ્થિતિમાં જ્યારે કાપડ ઉદ્યોગ અંગ્રેજોના સમયની અંદર હતું ત્યારે અમદાવાદ જે છે એ કાપડ ઉદ્યોગની અંદર આગળ હતું. હવે ઇંગ્લેન્ડની અંદર એક શહેર હતું જેનું નામ માન્ચેસ્ટર છે, જે કાપડ ઉદ્યોગમાં આગળ હતું. હવે એવું જ શહેર ભારતમાં અમદાવાદ હતું, એટલે અમદાવાદને બિરુદ મળ્યું કાપડ માટેનું માન્ચેસ્ટર, ભારતનું માન્ચેસ્ટર કહીએ આપણે એને. પણ આજે તમે જોવા જશો તો અમદાવાદની અંદર કાપડ મિલો ખંડેર અવસ્થાની અંદર છે. કારણ શું? તો કે નવી નવી ટેકનોલોજી આવી, નવી બાબતો આવી, જેમાં એ લોકોએ કાંઈ પરિવર્તન ન કર્યા, ન ફેરફાર કર્યા. એટલે સંચાલનના જે સિદ્ધાંતો જે છે એને આપણે જડ ન રાખવા જોઈએ, જેમાં પરિવર્તનશીલ હોવા જોઈએ, બરાબર. એટલે આ મુદ્દાની અંદર આપણે એવું શીખીએ કે ભાઈ સંચાલન જે છે એ સતત પરિવર્તનશીલ હોવું જોઈએ. ત્યાર પછી આગળ જાશો તો સાર્વત્રિક સ્વીકૃતિ. સંચાલનના સિદ્ધાંતો મોટાભાગમાં ધંધાકીય એકમમાં જ લાગુ પાડી શકાય છે. જ્યાં સામૂહિક પ્રયત્નોની જરૂર હોય ત્યાં આ સિદ્ધાંતો જરૂરી છે. હવે સંચાલનના સિદ્ધાંતો છે એ સાર્વત્રિક સ્વીકૃતિ છે, જ્યાં સમૂહમાં જે કામ થતું હોય, જ્યાં ઘણા બધા લોકો ભેગા થઈ અને કામ કરતા હોય ત્યાં સિદ્ધાંત લાગુ પાડવાનો હોય છે, ત્યાં એને નીતિ નિયમો આપવા પડે, બરાબર. જે 2 થી વધુ લોકો કામ કરતા હોય ત્યાં એને આ સિદ્ધાંતો અથવા તો આ નીતિ નિયમો આપવા જોઈએ, બરાબર. ત્યાર પછી આગળનો પ્રશ્ન જે આપણા માટે સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ, જે IMP પ્રશ્ન છે 3 માર્કનો. આપણને વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે આપણે 3 કેટેગરીની અંદર પ્રશ્ન ભણીએ છીએ, વેરી મોસ્ટ IMP અને જરૂરી પ્રશ્ન. એમાંનો IMP પ્રશ્ન છે, યાદ રાખજો. અને સંચાલનનું મહત્ત્વ, સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ શું એની પહેલાં આપણે મુદ્દાઓ યાદ રાખી લેવાના. તમને ખબર છે મુજબ કે પહેલો મુદ્દો છે કે સંચાકીય ક્ષમતામાં વધારો, સાધનોનો મહત્તમ ઉપયોગ, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા, સામાજિક જવાબદારી અદા કરવી, ત્યાર પછી વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. ફરીથી એકવાર મુદ્દા જોઈ લઈએ. સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો, સાધનોનો મહત્તમ ઉપયોગ, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા, સામાજિક જવાબદારી અદા કરવા અને વૈજ્ઞાનિક તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ છે આ સંચાલનના સિદ્ધાંતો. તેમાંથી પહેલો મુદ્દો આપણે ભણીએ કે ભાઈ સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તે માટે માર્ગદર્શન પૂરું પાડે.
હવે આ સિદ્ધાંતો સંચાલન માટે શું ઉપયોગી, સંચાલકો માટે, તો કે વિવિધ પરિસ્થિતિની અંદર કેવી રીતના કામ કરવું, બરાબર, કઈ રીતના કામ લેવું એનું માર્ગદર્શન પૂરું પાડે, જેનાથી ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવે અને તેનાથી સંચાલકીય કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. યાદ રાખજો. હવે એને શું કીધું કે ભાઈ જે માર્ગદર્શન આપે છે, સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો કરે છે, એમાં એને સુધારો કરે છે અને કામ કરવામાં કાર્યક્ષમતામાં પણ શું થશે, વધારો થશે. ત્યાર પછી આગળનો મુદ્દો, સાધનોનો મહત્તમ ઉપયોગ. ધંધાકીય એકમ પાસે સંચાલનના સાધનો મર્યાદિત પ્રમાણમાં હોય છે. સંચાલનના સિદ્ધાંતો દ્વારા આ સાધનોનો ઓછામાં ઓછા ખર્ચે વધુ ઉપયોગ કરી શકાય. હવે સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ એક બીજું એ છે કે જે ઓછા પ્રમાણમાં જ્યાં સાધનો હોય, બરાબર, કોઈ પણ સાધનો, ટેકનોલોજી હોય કે પછી કુદરતી સાધનો, જે ઓછા પ્રમાણમાં હોય તેમાં વધુને વધુ કેમ કામ લેવું એનું માર્ગદર્શન જે છે એ આ સંચાલનના સિદ્ધાંતો પૂરું પાડે છે. ત્યાર પછી આગળ, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે. સામાન્ય રીતે તો સંચાલનના સિદ્ધાંતો એક માર્ગદર્શિકા જ છે. આમ જોવા જઈએ તો સંચાલનના સિદ્ધાંત માત્ર ને માત્ર તમને માર્ગદર્શન જ પૂરું પાડે છે, પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં આ સિદ્ધાંતમાં જરૂરી ફેરફાર કરવા પડે છે જેથી એકમનો વિકાસ કરી શકાય. જેમ જેમ સમય બદલે એમ એમાં પરિવર્તન લઈ આવવું જોઈએ, કારણ કે સંચાલનના સિદ્ધાંતો જે છે એક માર્ગદર્શિકા ગણાય, એટલે કે તમને માર્ગદર્શન પૂરું પાડે. પણ જેમ જેમ સમય બદલાતો જાય, જેમ જેમ જરૂરિયાતો નવી નવી ઊભી થતી જાય, બરાબર, નવું નવું આવતું જાય, નવી નવી ટેકનોલોજી આવતી જાય, એવી જ રીતના આપણે સંજોગો જેમ બદલાય છે એમ ધંધાકીય પર્યાવરણને પણ પહોંચી વળવા માટે આપણે આ સિદ્ધાંતોમાં પણ ફેરફાર કરવા જોઈએ. અને ત્યાર પછીનો મુદ્દો આપણો સામાજિક જવાબદારી અદા પણ કરે છે સંચાલકના સિદ્ધાંતો. ધંધા એ સમાજનું અવિભાજ્ય અંગ છે. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે, બરાબર. શું કીધું, ધંધો જે એ સમાજનું અવિભાજ્ય એક અંગ છે અને નફો જે છે એ ધંધાનો ધ્યેય છે. ધંધાનો મેઇન ધ્યેય શું હોય છે, નફો, પરંતુ એકમાત્ર ધ્યેય નથી. સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમને ધ્યેયો જ છે. આમ જોવા જઈએ તો ખાલી એનો એક ધ્યેય એવો નથી કે એને નફો જ કમાઈ લેવો, બરાબર, પણ સમાજનો વિકાસ અને ઉન્નતિ પણ ધંધાની આધીન રહેલી છે. ધંધોનો જેમ જેમ વિકાસ થશે એમ એમ સમાજનો પણ વિકાસ થશે, કારણ કે ધંધાનું બીજું પાસું એક સમાજ છે. સંચાલનના સિદ્ધાંતોને અસરકારક અમલ દ્વારા ધંધાકીય એકમ સરળતાથી સામાજિક જવાબદારીઓનું લક્ષ્ય સિદ્ધાંત કરી શકાય, બરાબર. સંચાલનનો જે આ સિદ્ધાંત છે એના આધારે આપણે સમાજની જે કાંઈ જવાબદારીઓ છે એ અદા કરી શકાય અને ઉદ્યોગોનો જો વિકાસ થશે તો સામાજિક પણ વિકાસ જોવા મળશે તમને. ત્યાર પછી વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે શું ઉપયોગી જોઈએ આપણે. સંચાલકે પોતાના સંચાલન દરમિયાન અનેક નિર્ણયો લેવા પડે છે. આ નિર્ણયો લેતી વખતે સંચાલક સંચાલનના સિદ્ધાંતોનો અભ્યાસ ઉપયોગી બને, જેથી લીધેલા નિર્ણયો અસરકારક બને. હવે સંચાલક જે છે એને ધંધાની અંદર અવારનવાર ઘણા બધા નિર્ણયો લેવા પડતા હોય છે, જેમ કે કાચો માલ લેવો, કેટલું ઉત્પાદન કરવું, વેતન કેટલું આપવું, બરાબર, ટાર્ગેટો પૂરા પાડવા, ધ્યેયો સિદ્ધ કરવા. તો આ નિર્ણયો એને લેવામાં આ સિદ્ધાંતો છે એ ખૂબ જ ઉપયોગી આવે છે. આ પ્રશ્ન આપણે અહીંયા પૂર્ણ થયો. ત્યાર પછીનો જે કાંઈ પ્રશ્ન છે આપણો, જે 2-3 માર્કની અંદર આપણે એને ગણાવી શકીએ, બરાબર. પહેલો પ્રશ્ન જે છે આપણો, વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ આપી ફ્રેડરિક ટેલર વિશેની માહિતી આપણે લેવાની છે, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી એવો પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે. અને એમાંની પહેલી વ્યાખ્યા જે છે એ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ યાદ રાખજો. શું કહું છું તમને, વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ, બરાબર, ખાસ નોટ કરી લેજો. હવે આમની વ્યાખ્યા અથવા તો એનો અર્થ જે કાંઈ કે 1 માર્કની અંદર બોર્ડની અંદર પૂછાઈ ગયેલું છે અને પૂછાય છે પણ ખરા. તમે તમારા માણસો પાસે, યાદ રાખજો શું કહે છે, તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો તે સમજવું.
તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું એને વૈજ્ઞાનિક સંચાલન કહેવાય. બરાબર. વૈજ્ઞાનિક સંચાલનમાં શું કીધું છે કે તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો અને તેઓ ચોક્કસ રીતે અને ઓછા સમયમાં કેટલું કામ કરે છે એ માત્ર તમારે જોવું અને એ તમે સમજો અને એ પ્રમાણે તમે કરાવો એને કહેવાય વૈજ્ઞાનિક સંચાલન. બરાબર. અને ખાસ યાદ રાખજો, પહેલી જ લીટીની અંદર લીટી કરી નાખજો. MCQની અંદર આવશે કે ફ્રેડરિક વિન્સલો પેલર, સોરી બરાબર આમાં ટાઈપિંગ મિસ્ટેક છે, ફ્રેડરિક વિલ્સન ટેલર જે અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા. બરાબર. અહીં લીટી કરી નાખજો ખાસ. શરૂઆતના તબક્કે તેઓ સામાન્ય કર્મચારી એક કારખાનામાં જોડાયા હતા. પહેલાં જે શરૂ કર્યું એટલે એને કારખાનાની અંદર નોકરી કરવાની શરૂઆત કરી. ત્યારબાદ ક્રમશઃ પછી એક કંપનીમાં પોતાનું યોગદાન આપી બેથલહેમ સ્ટીલ કંપનીમાં એ મેનેજર બની ગયા. બરાબર. કઈ કંપનીની અંદર? બેથલહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. આ સમયે તેઓ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા. જ્યારે પોતે મેનેજર બન્યા, જે આપણે આગળ અત્યારે જે સંચાલનના જે સિદ્ધાંતો ભણવાના છે અને અત્યારે ભણીએ છીએ એ સિદ્ધાંતો આ વ્યક્તિએ આપ્યા. બરાબર. અને એ મેનેજર બન્યા ત્યારે. તેથી તેઓને આપણે શું કીધું? વૈજ્ઞાનિક સંચાલનના પિતાનું બિરુદ આપેલું છે, જે હાઇલાઇટ કરી નાખજો તમે ખાસ. બરાબર. જે એક વાક્યનો પ્રશ્ન છે આપણો, તેને આપણે શું આપ્યું? વૈજ્ઞાનિક સંચાલનના પિતાનું બિરુદ આપેલું છે. પિતાનું બિરુદ આપેલું છે. વૈજ્ઞાનિક સંચાલનના પિતાનું બિરુદ આપણે આપેલું છે. ત્યાર પછી તેઓના મતે, એટલે કોના મતે? તેઓના મતે એવું કહે છે કે ધંધાકીય એકમમાં મુખ્ય 2 વર્ગો કામ કરતા હોય છે. યાદ રાખજો, મુખ્ય 2 વર્ગો કામ કરતા હોય અથવા તો 2 વ્યક્તિઓ કામ કરે છે. બરાબર. ફ્રેડરિક વિલ્સનના મતે એવું કીધું છે કે 2 વર્ગો કામ કરે છે. એક તો કે માલિક અને બીજું મજૂર. હવે શું કીધું? જો હવે 2 વ્યક્તિ વચ્ચે આપણે આ તફાવત જોઈ લઈએ, જે વેરી મોસ્ટ ટાઈમ બી છે. માલિકને નફા અને મજૂરને શેમાં રસ હોય છે? વેતનમાં રસ હોય છે. યાદ રાખજો. માલિકને નફા અને મજૂરને વેતન સાથે રસ હોય છે. ત્યાર પછી તમે જો, જ્યારે પૂરતો નફો ન થાય અને કર્મચારીને પૂરતું વેતન ન મળે ત્યારે બંને વચ્ચે ઝઘડા થાય. હવે માલિકને પૂરતા પ્રમાણમાં નફો ન મળે તો કર્મચારીને પૂરતું વેતન ન આપે. વેતન ન મળે એટલે બંને વચ્ચે અવારનવાર શું થાય છે? ઝઘડાઓ થતા હોય છે. બરાબર. એટલા માટે આ 1 માર્કનો અને આ વર્ષે પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન, બરાબર, જે અહીંથી ખૂણામાંથી કાઢેલું રૂલ્સ ઓફ થમ્સ. બરાબર. એટલે શું? જે આપણે આ 2 લીટી લખવાની હતી બોર્ડની અંદર આ વખતે. ઘણા વિદ્યાર્થીઓ આમાં ગોટે ચડેલા છે. ફ્રેડરિક ટેલરે રૂલ્સ ઓફ એટલે કે હુકમનો નિયમ જેવી પદ્ધતિ પડકાર એટલે એને કીધું છે કે રૂલ્સ ઓફ થમ્સ એટલે મજૂરો હુકમ મુજબ કામ કરવા ટેવાયેલા છે. અત્યારે મજૂરો જે છે, જે આપણે હુકમ કરી એ મુજબ કામ કરે છે. બરાબર. જે બોર્ડની અંદર આ આખો મુદ્દો જે છે યાદ રાખી લેજો. જે આખો મુદ્દો જે બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે 1 વાક્યની અંદર આ વર્ષે જ. બરાબર. અને ખાસ વેરી મોસ્ટ ટાઈમથી યાદ રાખશું. ત્યાર પછી આપણે છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. આપણે ફ્રેડરિક ટેલરે આપેલી મુખ્ય 3 બાબતો જે યાદ રાખવા જેવી અને 1-2 માર્કની અંદર 2 માર્કની અંદર આ પૂછાઈ જાય એવો પ્રશ્ન આપણો IMP પ્રશ્ન છે. જોઈ લઈએ કે પહેલી વાત એને એવું કરી છે કે દરેક કામદારને તેની બુદ્ધિ અને શારીરિક શક્તિ
અનુસાર કામની સોંપણી કરવી જોઈએ. દરેક કામદાર જે છે એની બુદ્ધિ અને શારીરિક ક્ષમતા અલગ અલગ હોય છે. એની આવડતો જે છે એ અલગ અલગ રીતે છે. તો એની જેવી આવડત છે, જે બુદ્ધિ છે, એ મુજબ જ એને કામ આપવું જોઈએ. બીજું, કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા માટે દરેક કામદારને સૂચના આપવી જોઈએ. જે પ્રમાણેની કેટેગરી આપણે આપેલી છે, આગળ આપણે મુદ્દામાં જોયું, જે શારીરિક ક્ષમતાને આધારે, જે બુદ્ધિને આધારે કામ આપવું, એને આપણે કક્ષા કહીશું. જે કક્ષા અનુસાર જે આપણે કામ આપીએ છીએ એ મુજબ દરેક કામદારોને આપણે અવારનવાર એને સૂચનાઓ આપવાની હોય છે અને સૂચના મુજબ આપણે કામ લેવું જોઈએ, જેથી કરીને આપણે ધ્યેય સિદ્ધ થઈ શકીએ. હવે ખાસ યાદ રાખજો કે ઝડપથી કામ કરતા કામદારની એક ધારા વેતન કરતાં 30થી 100% દરે વધુ વેતન આપવું. જે વ્યક્તિ કામ વધુ કરે છે, જે વ્યક્તિ સારા પ્રમાણમાં કરે છે કામ, બરાબર, જે ઝડપથી કામ કરે છે, એને એના મુજબ એને કામ આપવું જોઈએ અને વધુ વેતન આપવું જોઈએ. 30થી 100% દરે એને કામ આપવું જોઈએ. જેમ કે આપણે કોઈપણ એકમનો કામ ટાઈમ પૂર્ણ થઈ જાય છે અને વધુ ઉપરાંત આપણે જે એકમ કામ લેતા હોઈએ છીએ તેને આપણે ઓવરટાઈમ કહેતા હોઈએ છીએ. પણ એકમની અંદર જો વધુ કામ કરે છે, સારી એવી સ્પીડમાં કામ કરે છે, તો એની માટે પણ વધુ કામ લઈ શકાય એટલા માટે વધુ વેતન આપણે આપવું જોઈએ. બરાબર. ત્યાર પછી આપણે આવતા લેક્ચરની અંદર આપણે લેક્ચર ભણવાના છીએ ફ્રેડરિક ટેલરે આપેલા વૈજ્ઞાનિક સિદ્ધાંતો, જે વેરી મોસ્ટ આઈએમપી છે, જે આવનારા લેક્ચરની અંદર આપણે ભણશું. જય હિન્દ, જય ભારત.